ए राजू काका वीरेन ने नामवानु है ठीक है। जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? स्वागत है नवा ब्लॉग में। वागवामां है अत्यारे 7 અને આ બાજુ પપ્પા ઉઠીને બ્રશ જ કરે। અરે ઉઠીને પેલું કામ તો બ્રશ ન જોઈએ ને, ઉઠા મોડા એમ કા વેલું મોડું ઉઠો મારા કરતા મોડા। હા એ રીતે ભાઈ વહેલું ભણવા જવું હોય તો વહેલું ઉઠવું પડે। જરાક ઓપરો ધોઈ નાખવું ભાઈ, બહુ બધી હાલત આવે છે। આમ તો વરસાદ વધી ગયો હે ઓલી બાજુ ગયો બધું અંદર પણ હરવાય નથી, ખાલી આમ 2 વાગે આ કેવા પૂરતું। શું લાગે વરસી આપણે આજ વરસાદ આવશે? હું જાય કંઈ ખબર પડે નહીં, સિસ્ટમ નબળી પડવા માંડી ને નકર તો આવો છું। ઠીક આ પાણી થઈ જાય ને એકવાર તળાવ બરાબર ભરી દઈએ તો શું થયું? હા રાજેશભાઈ મયારું કરવા નીકળી ગયા છે શનિવાર છે ને છોકરાઓને જવું તો પણ હવે આવવાના હા લહર તો ને ભાઈ રાજુભાઈ પગ લહેરો ને તો ઓલા હુયા કરી જાય મોઢામાં। રાજેશભાઈ ખારેક ખાવા આવી ગયા હે ભાઈ હવારમાં, અને વરસાદમાં અમારે હાવ ટપક ટીલા પડ્યા હે ભાઈ। શું થાય રાજુભાઈ વરસાદ વાળું? બપોર પછી વધીએ ઠીક હે। ક્યાં આવવા દેજો, કેવી ખે ખારેક એકાથી જ દેજે, વળી બધું ઘા ના કરે લઈ જાય। તો મિત્રો આ ટાઈપની હે આપણી ખારેક, અને આમાં લગભગ ઠરિયા નથી થતા। જોજે હો અમારે રાજુભાઈ લહરે ને પકડ્યું હોય, પણ આ પગ લહરે એટલે સીધા પેટમાં હુયા જ આવે। ઓલા કાપલ હે ને તાલા પાછો મોકે રાજુભાઈનો ફોન વાગે છે, ક્યાં હોય? હાલો તો આ બાજુ આપણે રાજુભાઈ ઉતરી ગયા છે, અને આ છે આપણી ખારેક, જરાક ધોઈને ખાવી છે। હાલો ભાઈ બ્રશ પાણી કરી લીધા છે ને અટાણે 8:30 પોણા 9 જેવો ટાઈમ થયો છે, અને નામી રેડા ઝાપટા છે ને મીડિયમ આવ્યા છે, એટલે ટકરુમાં પાણી કેડિયુંમાં હાલતા થાય ને બસ એટલો। ખેતરુંમાં હજી ક્યાંય ઢેફલી એવડી હોય ને તો એ ભાંગી નથી, એ ટાઈપના ધીમી થઈ રહે છાંટા હતા, અને અટાણે ત્યાં કોક છાંટા પડે છે, વધારે કંઈ આવતું નથી। ફુવારો હાલે એવો થયો છે રાજુભાઈ, જી હોય ને કેજી। તો જો આ ખારેક રાજુભાઈ દીધી છે ને ટ્રાય કરી, બિલકુલ ઠરિયા વગરની ખારેક છે। અને અહીંયા મોટીમાં દીકરી બે ભાણા વિસરવા આવી ગયું છે। આ જેલી દીકરી છે, પાવડર સોપડો હે ને, જો તમને હા શું કહું, આમ કર મોઢું આમ કર, હા આખા પગમાં સોપડો, હા ટી શર્ટ આખું પાવડર વાળું કર્યું છે। તો હવે હું ભાણા વિસરાવવા આવી, ભાણા વિસરાવવા આવી, હા મંડો વિસરાવવા। હાલો પાણીપુરી અથેડામાં ગઈ છે ભાઈ, જોઈ આ આપણું અનાનસ છે ભાઈ, લગભગ વરસદી જેવો ટાઈમ થઈ ગયો છે, લીલું છે, ઉગે છે, ઘણા બધા પાન નીકળતા જાય છે કાયમ। એવું હોય? આંબા ઉપાડ્યા નથી આની વૈરે? આ અમારા જલાભાઈ ભાઈ
બે હતા ને એમાં એક ખેંચી લીધું તો એ સુકાઈ ગયું અને આ એક રહ્યું છે. હવે આને ચારા ના કરતો ભલાઈ કરે. અને આ બાજુ આપણે છે ને રામભાઈનું ટ્રેક્ટર હું હાંજે જ અંદર લઈ આવ્યો. રામભાઈનું ટ્રેક્ટર છે ને ભાઈ પાવર સ્ટેરિંગ છે એટલે આપણે પરબારનું હાથ બેસે નહીં. આ ટ્રેક્ટર છે રામભાઈનું, તો આ હાંજે જ આપણે રાખી દીધું છે ને આ સનેડો આગળ જ હું લઈ આવ્યો. હવે આને બ્રેક અને બ્રેકની સ્પ્રિંગું બ્રેક લાગતી જ નથી. એ મેળ આવે ને તો આ વરસાદ આવી ગયો છે તે હવે આપણે હાથી એકાદ બે દી બંધ રહે એટલે એ બ્રેકનું કામ કરવાનું હોય. અને આ બાજુનું બ્રેકના ડ્રમમાંથી છે ને એ સીલ ગઈ છે ને તો ઓઇલ બ્રેકના પટ્ટામાં આવે એટલે બ્રેક લાગતી જ નથી અને ઓઇલે કાઢી રાખે છે. એટલે એ બધું કામ મેળ આવે ને તો આ વરસાદ આવ્યો એટલે બે દી કદાચ આનું કામ કરી લે હું તો કરી લે હું. ભાઈ આજનું હિરામણ આપણે કર્યું હે પપૈયાથી. જો આ બધી ચીરું મેં ખાધી છે. રાજુભાઈ ના પાડી હતી પછી મેં વળી તાણ કરી હતી, એકાદ બે એની દઈ દીધી. બાકી રાજુભાઈ છે ને જે ખરેખ ખાવામાં વ્યસ્ત છે. બીજી ક્યાં હલામી છે પણ આ મીઠી ફૂલ મીઠી. આ હે ને ભાઈ કડચલી પડલ હે ને બહુ મીઠી ખારેક છે પણ ઠરિયાની એકની ખામી છે. જો ઠરિયો થઈ જાય ને એટલે પરફેક્ટ ખારેક થવાની છે. સાઈઝ હજી મોટી થવી હોય તો થાય. અને મીઠાઈમાં કંઈ ના ઘટે, પીળી ખારેક છે. ખામી એક ઠરિયાની છે. હવે જોઈ આવતા વર્ષે વળી શું થાય. તો હવે જરાક આપણે હીરામણમાં પોપિયું ખવાઈ ગયું છે ને હવે ખાવો છે ગુજરાતીનો સ્પેશિયલ માવો. અને કાનભાઈનો ફોન આવે છે, જરાક વાતચીત કરી લઉં. એને ત્યાં વરસાદના જ ભાવ પૂછવા આવે. ભાઈ બપોરનો 1 વાગી ગયો છે, બધે ખાઈ લીધું છે. બાકી છે ને એ બધા ખાય છે મારા સિવાય. એ ભગવાન જો હાય હાઉ આર યુ ચલા ચલકુ હાઉ આર યુ? ફાઇન એમ ને. શું હાલે રાજેશભાઈ? બપોરા એમ ને. શું છે મેનુમાં છોકરા? એવું હોય? વાહ ભાઈ રામભાઈના રીંગણાનો ઓરો, વાહ. હાલો ભાઈ, તો આજે ખાવાનો જામો પડી જશે ને. આમે ઓરો ત્યાં જો કે આમ તડકો હોય ને તો ના ખવાય પણ ટાઢોડું છે, વરસાદના છાંટા ચાલુ છે. મસ્ત મજાના બપોરા કરી લઈ. લગભગ બીજા મોટા બધાય ખાઈ લીધું. અમે નાની અમથી પરજા બધી અમે બાકી છે. કારણ કે ભાઈ આપણે હજી છોકરામાં જ કહેવાય પીવા હાટું. હાલો બેન ભાણામાં નાખી દઈએ તો આપણે ખાઈ લઈ. પછી આપણે સનેડાનું કામ અધૂરું હોય ને એ કરી પૂરું. ઉખેર નાખ્યો અમે સનેડા જ. તો આ છે આપણું મેનુ, રામભાઈના રીંગણાનો ઓરો. હા બાપા, વીખી નાખ્યો સનેડાને. એ વિચાર કર્યા વગરનો ઉખેર નાખ્યો. કારીગરતા જલો જ છે ને કરે છે. હવે આને ઉપાડીને ખંભે લઈ જાય તો થાય બધું. ઉખેરી જ નાખ્યું તો હા. એવું કરીએ. એમ જ કરીએ તો લે. તો હે ને ઓલી આપણે આવે બાચકીઓ લેવા દહીં ઓલી જે હોય ને, હા એવું 3 લઈ લે. એવું કરવું જો. સરસ. કાલે પાલભાઈ ગયો તો લાલપુરથી સ્પેશિયલ જ્યાં અમે સનેડો લીધો ને ત્યાંથી જ બધી વસ્તુ પાલભાઈ લેતો આવ્યો હોય. એટલે અમે પછી ઉખેર્યું હે બધું. હવે જોઈએ, અમુક સ્પ્રિંગો ખરાબ થઈ ગઈ છે એ ખંભાળીએ ધક્કો થાય લેવા. તો કદાચ એક ધક્કો ખંભાળિયાનો હે તે પછી વરીને ફિટ કરવાનું કામ કરીએ. અટાણા થઈ ગયા હે બપોર, તો બપોરા કરી લઈ. બધે જમી લીધું હે. અમે બાકી છે અહીંથી ખાઈ લઈએ પહેલાં. 10 ને 28 મિનિટે છાંટા ચાલુ થયા હતા
એક બે રેડા મીડિયમ સર એવા આવી ગયા છે, એટલે ટૂંકમાં માંડવીમાં પાણીનો જોરદાર ગણ થઈ ગયો છે. તો એ ટાઈપનો વરસાદ છે. વધારે કંઈ નદી નાળાઓમાં પાણી આવે કે છેલ્લા હાલતા થાય એવો વરસાદ નથી આવ્યો. અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને બધા ફ્રી છે, એટલે બધે વહેલું જમી લીધું. અને હું રાજુભાઈ થોડુંક સનેડામાં કૂચી મળતા હતા, થોડું મોડું થઈ ગયું છે. તો હાલો હવે આપણે પહેલાં ખાઈ લઈ અને પછી રામભાઈ સોલંકીની એક કોમેન્ટ છે ને એનો જવાબ મારે દેવાનો છે. તો એ પછી આગળ વાત કરીએ આપણે. તો હાલો, જેને બપોરા કરવા હોય તો બપોરા આપણે કરી લીધા છે અને 1:15 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે મારે ટૂંકમાં 15 મિનિટ ખાતા છીએ. તો સોલંકી રામભાઈ પૂછતા હતા કે તમારી સાઈડ વરસાદ કેવો છે, વાવણીની તારીખ કઈ છે? તો ભાઈ અમારે 24, 25, 26 તારીખ સુધી વાવણા થયા છે 7મા મહિનાની. અને વરસાદ ખાલી ઓનલી ઓન વાવણી પૂરતો જ વરસાદ છે કે વાવવામાં કાંઈ વાંધો ના આવે ને એ રીતના. અને 2 થોઈ કે વાવણી થઈ છે. પ્રથમની વાવણી થોડીક આગતરી, આપણી માંડવી તમે જોઈને એ થોડીક મોટી થઈ ગઈ છે. એ વાવણીનો વરસાદ હતો આપણે 1લી 2જી તારીખે, 4 તારીખે આપણે વાવણું કર્યું હતું 7મા મહિનાની. અને બીજી વાવણી થઈ છે આપણી 7મા મહિનાની 24, 25, 26, 27 તારીખ સુધી, ટૂંકમાં આગળ પાછળ એવી રીતના વાવણા થયા છે. અને મગફળીના બિયારણનું કહે છે કે અમારી સાઈડ ઘણા બિયારણ ફેલ થયા છે, નબળા બિયારણ દઈ દીધા છે, એટલે બીજી વાર વાવેતરું કરવા પડે છે. તો ભાઈ અમારે અહીંયા બહુ તકલીફ નથી. અમુકને વાત સાંભળી છે કે 22 નંબર અને 39 નંબર માંડવી, તો આ 2 જાતમાં મીડિયમ ક્યાંક એવા સમાચાર મળ્યા છે કે ભાઈ નથી ઉગ્યું બિયારણ, એને પાછું વાવવું જોઈએ. બાકી આપણે છે 54 નંબર માંડવો, બીજું આપણે છે ગિરનાર 4. આગતરી વાવણીમાં વધારે વાવેલું બધું એ જ છે અને પાછળ પણ વધારે એ જ વાવ્યું છે આપણે ગિરનાર 4. તો આ એ 2 અને BT 32 આપણે પાણાવારીમાં વાવ્યું. એ BT 32 જો કાયદેસરની રૂત રહીએ ને તો 4.5-5 મહિના જેવો પણ ટાઈમ લઈ શકે જો વહેલી વાવી હોય ને તો. બાકી મોડી વાવણી થઈ હોય તો પછી 4 મહિનાની આસપાસ, 4.5 મહિનામાં પાકી જતી હશે, એનો કંઈ આઈડિયા નથી. અને બીજું એક રામભાઈ એ પૂછે છે કે હવે મગફળી વાવવી હોય તો વવાય કે નહીં? તો ભાઈ હજી મગફળી તમારે વાવવી હોય ને તો 90 થી 100 દિવસની અંદર પાકતી જાયતું તમે વાવી શકો. જેમ કે 39 નંબર છે ગુજરાત, 1-2 નંબર માંડવા છે, પછી 37 નંબર, 54 નંબર પણ વાવી શકાય. 35 નંબર માંડવો એ નવી જાત છે, એ પણ વાવી શકાય. અને અમારે હજી આજ દી સુધી ટૂંકમાં ગિરનાર 4 પણ વાવી છે. 4-4.5 મહિના જેવો ટાઈમ લઈ જાય તો એ વાવી છે. પાછળની રૂત જો ઉગમણો પવન ભૂર ના મળે તો કમ્પ્લેટ માંડવી થઈ જાય. રૂત સારી રહે તો વાંધો ના આવે. બાકી હવે લાંબી મુદતની ટૂંકમાં 4 મહિનાવાળી જાયતું ને હવે મોડું થઈ ગયું, હવે ના વવાય. ટૂંકી મુદતની બને તો 39 સિવાય હવે વવાય નહીં. તો આ તમારી કોમેન્ટનો જવાબ હતો. અને હવે થોડું હાલો વિડીયોનું એડિટિંગનું કામ છે. ભાઈ 4:30 જેવો ટાઈમ છે, 4:30 જેવો ટાઈમ હોય અંદાજે, કેમ કે અમારે 5-10 મિનિટ ઘડિયાળનો ફેર અને અમે વળી પાછા લાગી ગયા અમારા ધંધે. ગેરેજ ખોલી છે, કોઈને કંઈ આવા કામકાજ કરવાના હોય તો આવી જાય બિંદાસથી. આપણે હાલે છે આમાં ડ્રમ ચોખ્ખા કરવાનું કામ. બાપુને કાકાને મૂક્યા છે ખંભાળીએ, જે ઘટતું હતું ને એ લેવા. અને બાપુએ બપોર મોર આવી ગયા છે પિત્તોડીએથી પાછા. અને બ્રેકું બહુ લાગતી નથી ને એકની સીલ તૂટેલ હતી, સીલ બદલાવી લીધી છે આગળ. આ રબરની સીલ છે ને એ ખબર નહીં બેહાડવામાં અહીંથી તૂટી ગઈ. તેદીનું ઓઇલ કાઢતી ના બ્રેક લાગે, અને ઓઇલ દર વખતે આપણે લીટર જેવું નાખવું પડતું હતું. એટલે આજે પછી ફાઇનલ બદલાવી ખંભાળીએ આવવું પડીએ. હા હાલો, અમારે ભેંસનું અલાર્મ લગભગ 2:30 વાગ્યાનું ચાલુ હોય. પછી હું રાજુભાઈ નામી જોરી ભરીને નાખીએ એવા ભૂકો, પણ તો એ પાછું ખાઈ લીધું એટલે વળી ચાલુ કરી દીધું. રાજુ ઓલું મેં તને ડ્રમ દીધું ને એને હાવ કોરું કરી નાખજે, વાની ઠીક કે રમેવાથી ફૂલ હું ભેંસ દઉં. હાલો ભાઈ, અલાર્મ વાળી ભેંસને શાંત કરી આવી, અલાર્મ ઓફ કરી આવી. મારી વારે એને પાવરાનું બંધાણ, પાવરો ખાવા હાટું થઈને અલાર્મ ચાલુ કરી દીધું. જો ભાઈ હે ને સવારનું કામ ચાલુ કર્યું તો હજી નથી કર્યું. આ એક ટાયર લાગી ગયું હે, હજી ઓલું ટાયર ફિટ કરે છે. એવા 2 એરહોડીને ભટકી દે ને પપ્પાને કાકુ ભાઈ સવારના મંડાણા હે ભાઈ. ભાભાને ગયા હતા ને ઓલું લેવા, એ બધું થોડું લઈને આવ્યા તો વાર લાગી ગઈ. હવે મેં કીધું અટાણે ફિટિંગ કરીને જ પછી જપવું હોય, ત્યાં સુધી જપવાનું થતું નથી.
બે એક એક દુખાવાની ગોળી મારી લીધી છે, એવું માથું છેડ્યું છે. ને આ ભાઈ કામ બહુ કરાવવાનું, કાયમી જે કરતા હોય તો હેવાણા હોય ટેવ હોય ને, બાકી બહુ અઘરું હોય. હજી પેલા ડંગણું કાઢી લેજે અત્યારે હોય હવે ફાઇનલ અમારે થઈ ગયું છે. હવે એકવાર ડંગણા કાઢી લઈ અને પછી વ્હીલના બોલ જરાક ટાઈટ કરવાના છે. તો હાલો ફટાફટ અમે હજી આ થોડુંક કામ છે ને કરી લઈ, પછી નાવાનું વિચાર છે. રજો જેક ઉતારવો જો ના ના આ બાજુ છે એટલે ઉતારીને પછી ઓલી બાજુ લઈને ચડાવીને ત્યાં થાય સમજાય. જ્યારે વેલા ફાર દઉં કાઢતા હવે આને મૂકીને એટલે હેઠો જાય સનેડો ચેક ઉવે. હવે સનેડો જઈને ચાલુ કરશું ને ત્યાં ખબર પડશે હું હકીકત થઈ અમારું કેવું સફળ છે. આગલી સ્પ્રિંગ બદલાવી વરસ 2 વર્ષથી હું એમનો હાંકતો હતો સ્પ્રિંગ વગરનો, ઢીલી સ્પ્રિંગો હતી, પગા હાવ લરી ગયા હતા. હાલો હવે અહીંયા અંધારું છે ને બહુ વિડીયો ચોખ્ખો આવશે ને જરાક અમે અમારું કામ છે ને એ પૂરું કરી લઈ પછી મળી મોડે રાખ. એ સ્પ્રિંગ જોલો હમણાં જ છે ને ખાલી બ્રેક ઉપર આમ ઠેકડા મારે મારતો હતો જોલા ભાઈ ને લીધે જ છે. ફૂટકી ગયું લાગે નહીં બીજું. હવે જરાક છે ને વ્હીલના બોલ તાણી લઈએ એટલે અમે પાસે કોઈ ફફાક્યું ના ખાઈ દે. આમ તો આમાં રબરની રીંગુ વાળા બોલ હે એટલે ઉડે તો નહીં આફેડા, તો એ જરાક ટાઈટ કરી લઈએ તો વધારે સારું. હા ભાઈ રાજુ. હા રાજુ તું બત્તી લઈને જો પાના શિયારી વાળું જોજે તો ધૂળમાં ડટાણા હશે તો. હાલો ભાઈ હવે છે ને અમે અમારી માયા બધી હકેલ લઈને હવે તો મૂકો અંધારું થઈ ગયું, બધા સુઈ ગયા હે. કોમેન્ટ આવી હતી ને કે આ વેલ ના ભાઈ ફરી એમ એ વેલ અટાણે સોંપે હે અને એની આજે આખો દી આમ જ કાંઈમાં બપોર પછીનો દી જોતા આ ડિઝાઇનનું બનાવ્યું હે ભાઈ. જોઈએ હવે કાલે તો નહીં નિરાયતે જોઉં કેવી ઉગે ને કેવા ફૂલ નીકળે ને બધું. ગોળ ગોળ વાવવાની નાટી કે ગોળ દીધી. હાલો અહીં લઈ લ્યો કંઈક બત્તી ને કાં મૂકી દો હવે અટાણ. હાલો બસ એક વાવ દો આ બધી પુસ્તક વાવ્યું એવું કે વેલ ના હોય પણ મને તો આજ ગમે. એ ગમે પણ ટૂંકમાં અગોચર થાય ને એમાં પડ્યા રહીએ. કાલ તારે કેમ ત્યાં પગમાં આવ્યું હતું રૂમમાં, ત્યાં તો અગોચર જ નથી તોય આવ્યું હતું એ રીતે. હા ગમે નથી આવે એને મીંદડી કહેવાય. તો ભાઈ આપણે સનેડાને બહાર રાખી દીધો, 4 વ્હીલ આપણું અંદર લઈ લીધું છે. ઓલી બાજુ રામભાઈનું ટ્રેક્ટર આપણી ગાડીની બધું રાખી દીધું છે. વાગવામાં 9 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ વાગી ગયા છે 9 અને નાહી લીધું છે. માથું ફૂલ દુખતું હતું, હજી એ દુખે છે, ઉતરું નથી, ગોળી પીધી હતી તોય. અને વરસાદનું તો ભાઈ અમારે મનમાં રહી ગયું છે, ના આવ્યો એટલે ના આવ્યો. ખાલી મીડિયમ એવા નેવા ચાલુ થાય નહીં તો તમને લગભગ આગળ વાત કરી. ટૂંકમાં નામી જોરદાર માંડવીને પાણીનો ગણ થઈ જાય ને 10 થી 12 15 દિવસનો ટેકો થાય આવો વરસાદ હતો. અને કદાચ હવે તણવી જાય ને આમને વયું જાય તો પાવાનું પાણી એ પણ આપણે છે નહીં. હવે ખબર નહીં ક્યાંય અમારા એરિયામાં ક્યાંય છૂટક પાટક વધારે ક્યાંય વરસાદ આવ્યો હોય તો સમાચાર છે નહીં, બાકી લાગતું નથી કે દ્વારકા જિલ્લામાં ક્યાંય વધારે વરસાદ હોય ને એ ટાઈપનું બહુ ક્યાંય સમાચાર મળ્યા નથી ભાઈ. તો જોઈએ કાલે 2 તારીખ છે અને થોડી ઘણી હજી કાલનો દિવસ આશા છે, શક્યતા છે. મોડલ વિંડીના 2-3 મોડલ જોતા હતા, કોઈ એવી શક્યતા લાગતી નથી કે 1 તારીખે જે આદર હતો ને એ 2 તારીખે શક્યતા ઓછી છે. છતાંય આપણે માણસ કે ને આશા અમર છે, આશા રાખી જે થાય, બાકી બધું કુદરતના હાથમાં છે. તો હાલો માથું દુખે છે એટલે વિડીયોનું એડિટિંગ કરવું છે ને એ ઉકલે કે નહીં જોવાની વાત છે. તો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ, ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, રામ રામ.